ગયો અને કોઈ હે ને નોકરી ધંધે તો જતો નહીં આખું રાત. અલ્યા ગોઠા કરે પેલા મહેમાન આવી લે એ ભણ્યા એવી રીતને ઉઠવું પડે. બોલા ઓલે ઉમા ઉડિયાને પીને બોલા કા પેલા મહેમાન આવી હી અને ઓભર લે ઓભર કા મહેમાન આવી જો બરોબર જો પણ ઓભર મહેમાન આવી હી તું જલ્દી જઈ રાય બરોબર ઠંડો લઈને આય જાય મીઠો તો જોઈ જાય અલ્યા કોણ ધંધો કરતો નહીં એક તો વાળી તને આટલું ટોપું કરવા મિલે તોય જતો નહીં જોર આવું તને હું એચો જઈ જા ને પણ તો બાય કારું છું લે આ લઈ જા અને પૈસા તને આલે ને નહીં આલે લાઈ અમે એક કોણીઓમાં લોબો થઈ ગયે મ જો પેલા તે અહીં ગીજે જાય ને આ જો તા પાને લઈ આવજે પૈસા પડે ને મારા પૈસા ભાઈ માન દેવાળી પાછા આવજે રે ઓકે જી આને આને હા હન હું આવું જાય હા જલ્દી આય પૈસા લઈ જા ને આ તા જે લઈને જવું જાય ચાવી જેમાં લાગે લઈને જા 180 ની સ્પીડમાં આવ્યો મારા 180 ની સ્પીડમાં આવ્યો જો તા તું કરો ઉલાડી ના મેલ લો પાવ આ કોણ ધંધો કરતા હ નહીં દીક તો વારી ઘેર બેઠા બેઠા ખાવું બસ પડી દેવું આમ ટોપ કરવા મેકલો એટલે કે આવું અનવા મત તેમ હા હું દાદર મારવા નહીં આમાં એકદમ ઘર દેતો નહીં મહેમાનના બેમાન હું મારા માટે આવે મારી યાદ ને મહેમાનના બોલે બાઈક તો ચલા મને ગુજરાતમાં તો પ્રતિબંધ 1000 વાગ્યા ઉપર બાઈક ચલાવે પ્રતિબંધ વાળા કે સોરી આટલે ચલાવી મોય બુદ્ધિ નહીં આવો મહેમાન આવો બાઈક માં તો ચેન તૂટી ગયો એ ઊંચું કરીને આવો હા બિંદુ કાકા એ ચાલે છે બસ શાંતિ પાણી વાણી લાવું ના ના એવું ના હોય આગેવાન બિચારા આવે ને બધાનું સારું કરીને એટલે એવાને પહેલું ઘરમાં લઈ રહે એવું હોય કોઈ સત્તા ના પાડી જાય કેવો કે શીખી પા તમે એટલે પાણી લેવા ઠંડુ બંડુ પીશે નહીં બોલો કેવું ચાલે બસ શાંતિ તમારે કેવું ચાલે બસ અમારે શાંતિ જોવો ને એમ આવો કોલે ચાંદના ને હજી આયા નહીં એ આટલા ટ્રાફિક નડી ગયું તું યાર એમ ધંધા પાણી કેવું ચાલો બસ શાંતિ તમારે કેવું ચાલે બોલો અમારે શાંતિ ચાલે આવો ભાવ ખેતરનું હમણાં પિંટો કાકા હું આવ્યો ખેતરમાં ખેતરમાં તો કોઈ વાયુ નહીં હા એરંદો વાય તો એરંદો અમે કશું નીકળી નહીં હવે જોવું હવે વાવું ખારું પક વાવ્યું એરંડા વાયા હતા ના ઉનાળા ઘઉં ચોપ્પાની ઈચ્છા નહીં ઘઉં ના ઘઉં નહીં ચોપ્પા બાજરી ચોપ્પાની ઈચ્છા હા નારું બાજરી શિયાળું બાજરી ખવાય હાલતો ના હવે તો બધી ઋતુ થઈ ગઈ ભેગી અત્યારે ઉનાળાના ચાલે ઉનાળાના ઘઉં અત્યારે સારા તો હોય હોનાના ભાવ આમ હોનું કહીએ ને આપણે કેવું આમ ખેતરમાં હોનું ભૂ હોય એવા ભાવે કોઈ હતા તો જોઈએ હવે જે ભાવ મળે હા મેં વાયા મારા બહુ મસ્ત છે એ ઘઉં
આપણે તો એરંડા જ વાવવાના. શીખેવા હા ગણજો જબર વાયો ઘરના ઓગણી. હા તા તો ઉનાળામાં કોમ આવે. હા સોયલો જબર આવે ને વાયરો ઠંડો ઠંડો આવે. હા ઉનાળામાં વાયેલું એટલે આપણો વધુ ના આવે જો ખાલી મળે સોલો. અને તમે ભણો છો જો દેખાતો નહીં. એટલે આ ભોણા બી ઠંડુ લેવા મોકલ્યો હજી સુધી આવ્યો ને ચાંદનો મોકલ્યો મેં તમને અમુક અમુક મળે જ નહીં. એવું હેડતો જ તો. અલે બાઈક લઈને જોઈ તો ખબર હે ને બાઈક વગર તો હેડતો નહીં. હા તો બાઈક વગર તો બહાર જતા નહીં અને એના ખર્ચા એટલા ઊંચા આવી ને. આ ભોણાની યાદ તો અમે આવતા એટલા એરો મસ્તી કાઢતો અમારા ગાત. એટલે કીધું આજે હુનું હુનું લાગે કે ભોણો દેખાતો નહીં. એ બહાર જેવો હાઈવે કોરા સમસફ લેવા મોકલ્યો મેં. એવું વડાયા તો નહીં કરતો ને પેલા જેમ ભાવ ના તો કોકના ઠોકી બોકી પછી ઝઘડો કઈ ના આવતો રે. ના એવું તો કરતો નહીં ચાવી જ મારા પાનો હોય બાઈક એવું હોય. બરોબર. હા ના તો બરાબર ગોડા ના કરતો હોય તો બાઈક હલાય. ખાલી કોમ ધંધા મેકલીને ખાલી કોઈક ટોપું ભરાયું હોય હા. ને એ લેવા મેકલવાનું દહીંનું લેવા જાય કોઈ કોઈક તેલ બેલ હોય એ બધું લેવા જાય. એટલે સુખ શાંતિ કરતો હોય તો બાઈક હાલવાનું એમ. હા તો જ મળે ચાવી ને આપણે પાંચ ચાવી લેવી બહુ મુશ્કેલ હોય ને. ના બરોબર. તમે મારતા તો નહીં પાયું ને મારતા જ નહીં ને મારા લઈને આને કોઈ ભણો હોય રહ્યું. ના ના મગજ ઓછું પણ આમ સારો છોકરો ડાયો કોમ કરે બધા ફટફટ. તમે બેહો હું ના હોય ને તો હું આમ જઈને આવું રહ્યો આવતો જ છે રસ્તામાં. તે વાંધો નહીં જતા હો અમે બે ખાઈ. તમે બેહો હું આવો બી હાલ લેજો તો ભણો રસ્તામાં આવતું જશે. કેમ ભાઈ બેજો હા જતા હો વાંધો નહીં હો. લે કે બા હા તો જતા હા ખાલી 5-10 મિનિટ હોય બેહો હું પેલા ભોણા મૂકીને આવું બરોબર. ચાલવાની હા ચા પે ભોણો આવે ઠંડુ લેવા જેવું ચા નહીં કરાવે આવા ઉનાળાની ચા હું પીવડાવવાની હોય ઠંડુ પીવડાવવાનું હોય. મારી લે કહું તમે બેહો એ તો બધું લાવું ગોઠિયા લે કહું આ તમે નિયમ જ હા બસ આવો. ફોન. આવો મહેમાન. ચા પાણી કરે? ચા ના ના હજી હાલ આયા જ છે ને હજી તો કોઈ વાર નથી. ચા તો અમે પીતા જ નહીં. લે આવા ઉનાળાની ચા ભાવે કે નહીં એ એસી કે પાકો આવે કાં ઠંડુ મંગાવ્યો એટલે લોકો ભોણો લેવા જેવો ઠંડુ. ડોહો પાગલ લાગતો નહીં યાર. એ ખબર મોટી યાર આ બીજી દોન આવી યાર કઈ ગયો કોનું તો આપણે દુકાન રહેતા ત્યારે આ તો નવું કરી લીધું. તો આપણે મહેમાન ગતિ આવ્યા ને તે કે આગો જાકા લે બેહવા દે એવું કે આ તો શી ખબર હું આવ્યું શું આવ્યું બોલો ને મહેમાન કેવું ચાલે કહો. તમારે કેવું આવ્યું? અમારા વાયાસી ઘઉં વાયાસી ખેતરમાં હાલ તો. અમારે જો ને ખેતરમાં જો ને કોચા ઉગ્યા આવા બે કોચા પેલા એરંડા કોચા હોય ને યાર મોટા એરંડા એવું હોય એ તો જોઈને લાગ્યું કે કોટા જ વાયા છીએ અમે. એ કોચા ને બીજા કોઈને જગા પર ના વાગી. હા એ તો મને તમે આયા એટલે જ ખબર પડી કે ખેતરમાં કોટા જ ઉગ્યા છીએ. હા એ જગ્યાએ કોચા જ વાગી ખબર ને. બરોબર એ તો દેખાઈ આવા કોટા ચેવા વાગી. પોજવણે કોટા વગાડતી હશે તો ડોહી દરરોજ કોટા વગાડતી હશે લોકો લઈ લઈ. મને એ આપણે ને કોઈ ભેગાની ચીજ કોચું વગાડવા આપણે બીજા કોચા વગાડીએ એવું હોય હા. આ શરીર ગાજુ આજુ ત્યાં આમ જોયું ને કે તો ઉછળો બહાર નહીં હોય. એ શરીર તમે એવું ખબર આ પાડા જેવું એ પાડા જેવું ના કહેવાય ને એના ખેતરના કોમ કરીને રાતે ઘી ગોળ ખો ને એટલે એવું શરીર બને. આખો દાડો કોમ કરો પછી રાતે ઘી ગોળ ખો એટલે શરીર બને. આ તમારે જેવું હાવ્યા આ લબ્બાલુસ નહીં રેપાયું નહીં. આ શરીર જુઓ ને શરીરમાં તો કોઈ નહીં લખન જેવો હાચો લોખંડ જેવું એને ના કહેવાય તો સિંગલ પસલી જેવા લાગો યાર. મહેમાન ખાતા વાતા નહીં એવું લાગે. ડોહી ખાવા આવતી તો ખાય તો હા એ વાત હતી. ડોહી ખાવાની આવતી કુ તમે ખાવાનું લિમિટ રાખીએ અને જેવું નહીં ખા 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 મજૂરી કરીએ ખાઈએ ખા ખા ખા. ના મહેમાનને તો એવું ના કહેવાય. બોલો બીજું કહો. તમે હું જીતા ગયું તમારી જો મહેમાન તમને તો જોયેલા લાગી તો કે જોયેલા છે ખબર. એ કેના તો આખું ગોમ હોય તો ખબર છે ને ચોક તો જોયેલા પણ તો જોયેલા. જોન તો મોસું મારતો એટલે પછી આખું ગોમ જ ઓળખે કે એવું ચોક હોય? ખાવાનું એટલે કે લાવો જઈએ મફતનું બાળે ને એ શીખી પણ તમે એવું છો હગા હગા એ કયા હગા એ તો આગળના શેખ દૂર ગોમથી આવ્યા છે. કયા આગેના એ તો સી એક ગોમના હું તો શીખે ભાવી એટલે પૂછી લેજો. બધી જગ્યાએ પહોંચાયું
મેં શીખેભાઈ કીધું ને કે આ ગાંજા મારા ઓમ રહી. અમારા ગામમાં કેવો રિવાજ કેવો ખબર હે કહે ને જે મગજથી પગલાઈ ગયા હોય ને એવા માણસોને અમારા ગામમાં નહીં લાવતા મહેમાન ઘર. એટલે શીખેબા કદાચ ના લાવ્યો હોય તો તમે ના મને લીધા કર ના જઈ. એક આટલો મહેમાન બોલો જ મહેમાન. એક પાડા જેવો લાગે ને એક ઊંચ જેવો લાગે. એટલે આ કેમ્બાઓના કાઢો ને કે થાપે હું દોત પાડ દે મારું મગજ જીવો ડોહો ખાતો ખાતો જાય હમણાં. દેહો એકાદી ના ના મહેમાનને ગતિ આવે આપણે એવું ના કરાય. ને મગજ મહેમાન માપેરો તો સારું હ બાકી મજા નહીં આવે ભાઈ. હું માપી એ તો સમજી જો ને હવે માપે મારે જીભ માપની જ છે ને એની જ છે ચોક મોટી માપે બોલો તો સારું માપે બોલો તો મજા આવે. રોજ બાકી મજા બૈડા હાજર. કે પણ ફોન કરો ને મોને હાલ ઘેર હેઠો ને રોડું બહાર બંધે મોન આ તો મહેમાનની શરમે રાખતો નહીં કેવો આવીને ઊંઘ્યો. આપણે મહેમાન ગતિ આપણને આવી રીતના પગત ઉપર બિહાડે ને ઊંઘ્યો થાપ મેલું ના શીખે પણ ના દો પછી વાત. હું ફોન કરું કોણ ઊંધો પકડ્યો પિન્ટુ કાકા. એ મારો ફોન મારો ફોન હ મારો ફોન તારો ફોન આ પડ્યો લે. હલો અરે શીખેવા કેટલા રહે યાર. હા આ છે ગોડાન બિહારીને જાઓ તમે મગજ મારી કરે યાર. થાપ મેળ દે હું યાર હવે તમે આવો એવું ના કહેવાય. જલ્દી આવો તમે. આપણા મહેમાન ગતિ આવ્યા ગોડો ને એવું બધું ના કહેવાય. આપણે ઇજ્જત નું હોય યાર. આપણી ઇજ્જત એ લૂંટી ગયો તો પેલા સિકેબા આવશે ને એટલે મને ખબર પાછી. હા તો આવી જ છે સિકેબાને કહીએ આપણે કઈ એટલે ખબર પાડી દે. આપણા કશું નહીં બોલવાનું. ઊભો કરવો ને ઊભો કરું મોન હા ઊંઘવા દો ઊંઘે. ના ના એવું કશું નહીં. હા બેઠા તો અડો બેઠા તો હે શરીર મસ્ત ભાઈ ફોન કાઢો અયો લપતો નહીં આવ્યો હા અહીંયા એવું મારીએ ને અહીંયા ચોચ્યા જી જાય અને જુઓ ને ના આવ્યો ને જુઓ ને એના એન જો બેન જો બધું ઉઠાઈએ એવું જો ટ્રેક્ટર લઈને આવીએ માગીએ હો ને મગજ જાયો મારું ખેંભા અહીંયા કંટ્રોલ કંટ્રોલ પિન્ટુભા કંટ્રોલ. તમે ના જો ને એવું તો પેલા બીજા આવ્યા એવું તો બાઇક જ લેતા ને એક ટ્રેક્ટર ને બાઇક સિકેબા ના લે ને એમ મારું તમને એના સામાન તો ખબર જવા દે. એવું તો બીજાનો સોચા લે ને હવે જેટલા રહ્યો હજી ચાંદો નીકળ્યો લેવા પેલા એસકે ભાઈ બિહારે મેમન ના જોડે મેં તો વળી ને લેવા મેં કલે એટલે રખડવામાં ઊંચો જ આવતો નહીં. એક તો કામ ધંધા જવું નહીં ને રખડ કરે બસ ખાટલામાં ઊંઘી રહેવું. મેમન તમે એટલા ઉપર કેમ દેખાય આટલા હોય એ નાનામાં મહેમાન હોય બરોબર. તમે યાર મહેમાનના પગથી બેહાડો તમે અહીંયા બેહો. અહીંયા એવું તો ના હું હોય જ બરોબર. હું મારને ઉતરવું હોય થી. બે ના બરોબર હું મહેમાન હું. મારી રોજનું કામ આવી ના ના હું બરોબર. તો એમાં બે કઈ દીધું મહેમાન આવે તો બોલો યાર. પીએમસી કોઈ બી હતું નહીં પૈસાની દીધે મહેમાન અહીંયા મોન આલો પેલા મોન આવ્યું તો મોન લીધું નહીં મને પૈસાની આવી પછી આપણે ફરું ફરું થઈ રહે. એ ખાલી ખેંચી લો મજબૂત બીજી વાર આવે પછી. આ તો મારી યોજના કરી અહીંયા હું લે છે રાતો થયેલું ને ખબર ના પડે બાપુ પોતે વકીલ અરે સરપંચે વકીલ કેટલા ફેંકા મારા ડો કેટલા ફેંકા મારા આટલા તો કોઈ ફેંકતું નહીં. અહીંયા આમ મુસ્લિમની મિજાજ આપી ખબર હું સોલું હવે
મૂસો સોલો અમને સોલો મેં ના સોલાઈ ગયો હું સોલી દઉં શીખે બનાવવા દો પછી વાત ના હું સોલું છું શીખે બનાવવા દો આટલા ઉભો નહીં રે અબ્બી હાલ અબ્બી હાલ અહીંથી ઉભો જતો રે બોલો હાલ કશું નહીં. હા જલ્દી થોડી અડવા દે મને રાજીવ આવે જમાજમ ઓય લઈ આવજો ચાનું કીધું તને ખબર પડતી નહીં તને હા પેલા મહેમાન બેહી રહ્યા પેલા એસકે પાડા હું જોડે બેહાડીને આવ્યો આ જો ઘણા પગે આવ્યો હું ચંપલ પહેરવાય નહીં રહ્યું ઘણા પગે આવું પડે ભાઈ આયા જવા દે જલ્દી હેડ લે બે ચા ને થારી નહીં થારેલી તો હચી લે ગરમ થઈ ગઈ લે ચાલો લેવા મેં જો કે ખાલી તું જેવા તો જે કોકનો ઉલાઈ ગયેલો હતો તો ઉડરીએ જા અરે મેમન ભાજોરી એ ઘોડા મારો નહીં યાર બેમજી તો નિયમન પાછો ના બાજે એટલે હું તો બેઠો આવી મેં મંગ હતી બેહવા દેતો નહીં આ બાઈક તો લો યાર લઈ લેવો બાઈક લેતા આવજો આ તો હું લઈને આવું લે આ બેવ લે જાવા જો માયો પછી તમારી હિંમત નહીં યાદ આવવાની લેજો કંપા મહેમાન આપી રહ્યા ગામના કંપની મહેમાન નથી કેવી હોય જવા દો આપણા નહીં રહેવું તો જો એને ઘરે ઘરે અમે તો યાર એટલે યાર પેલું હા, બાબા જા. હતું. એટલે ભોના તને કોઈ અને એકલી બાટી પીવા બોલે ના એ શીખે બા આ મહેમાન કોને બેહાડીને જતા તમે યાર અરે એસકે ભાઈ પાછું છે. તમે એને પાછા હેડો. પાછળ આવું વડાયા કરે, કઈનો મગજ ખાઈ ગયું યાર અમારું. એને હું આવું છું. લે, આરે ભોણો એક તો વાળી. એના કરતા તો આમાં ભણો હારો યાર અરે પાછા હેડો, તમે કીધું નહીં ભોણો. ના અમે જઈએ હવે. ના ના કાહુ વાળો ભાઈ. હા જો ચાલ પાછા હેડો ને, આ મિલે બેઠા ને. લેડો પિન્ટુ કાકા જવા દે હા. શીખે બા એટલા શીખે બા મન રાખો જવા દો આપણે જવા દે. લે, ભોણા, પકડા. રાજાવાજી હા, નહીં, આલું કરશું, આલું. લે આપણે પગ ના જરા ખમ, મહેમાન આવી બેહવા દો આમાં. ગરમ ગરમ આવત નહીં આવતી તમારી. મંડી આ જાગી એ ત્યાં પકાલી એ સુજીનું ખાય જ્યાં તમે મેકલી દીધા. મહેમાનને કેમ ક્યાં મેકલે હતા? કখন મળ્યા મુકો ચા પી જાઓ બાજુ હા? ચા પીવરાય મને તો બરોબર નહીં લેવામાં ચાલો ડોસી ઘેર ચાલો. કમ્પ્લીટ. બોલાવો ચાંદી જો. આ સેવા પીને જઈ ને સોડા તો ઠંડી થઈ ગઈ જો. આ ઠંડી જ પીવાની ને એટલે હજી ફ્રીજમાં મિલતું આ મહેમાનને ખાવાનું. એ તું ઉપર લે નકા હું મારા વેલી કરીને તમને નહીં બોલાય સોયા બસ તમે ખાય પાછા તો ખાઈ જાય ને અને ઉઠાડે લે આ કાંટલો એ તો બોલા ચાર પાંચ જણા બેઠા હોતી જો, જો. એ યુવા બે યુવા બે દૂધ લેવા બરાબર. શું કરે? આ યાર છોકરા એ બાલેકુ એ મોમાં બાલેકુ લઈને જાય હા? હેરાન કરે એમાં એવું મારો યાર ભાંગી જાલી થાપો લે, મારી કે બા? નોમ કરીને હે? પછી ટીવી? પાણી કરીને એવું બધું કરતા હતા તમારા મહેમાન ગતિ આવે કોક. તમે મહેમાન જોડે આવું કરશો? હું ગયું નહીં આવું કઈ મહેમાન. હું ગયું નહીં આમાં ક્યાં જતા રહો લે તમારા મહેમાન એવું કોક કહે તો? મહેમાન હો ગમે વાર્યા મહેમાન હો ના નહીં કહેતા જી રે. બંધો લે મહેમાન હો ના ના આયા ચાલશે ઉપયોગ ભોણો આવું પાકે યાર. ગોળ લે પાલે વખાણ કરે તો એ કોણો તો કોણો એવું મગજ ઓછું હશે એક પાછળ ને કરે દી. હટ. જા બે ગ્લાસ લેતો. મહેમાન માટે લાવીને ફોન પેલા કાઢો ઈ. તે દેશી ફોન આવ્યો તમે બોલાવજો. જોશી ફોન એવી પડી ગઈ ને શીખે બા હા. તમારા સોડા નહીં પીવડાવી દો મહેમાનના ના એના માટે કોણ લઈને આવે? એ તો કોઈ અલ્યા. કોની એ ના પાવન કઈ ના યાર માગમાં કહી ભાઈ અમારા પેટમાં દુખા ભાઈ ના કરશું. જો બે દેશી ફોન આવ્યો તો ના પીવાય ના પાડજો કી નહીં પીવડાવજો. જો આડો શીખે બા મહેમાન હાચો તો આવે. આરે હોય ને
મહેમાન હાચવતા જ નહીં આવતી એટલે એના ઘેર કોણ આવે કોઈ ના આવે આવો તમે યાર, અમે તો કીધું મહેમાન થોડી હો વાર. એ વાત જવા દે. તઈ એટલે દિવસ દુરાળ ચાલે. એ મહેમાન માટે એ મહેમાન માટે અને એક વાળા માટે ના તા માટે ને છોડી ના. તમે બે જણા પી હા યાર તમારા માટે બાટલો ચાવચી ચાલે ના ના પીવા લે તાને હોય છે આ મહેમાન ના લે પછી આ છોડી ના લે લાવ મહેમાન લાવજે લાવ લે લી લે આટલું બધી ના પાવે લે લાવ ગ્લાસ લાવો આલુ બોણા પીવા બોણા. એ તો કશું નહીં ઓય શીખા ભાઈ બોલાવ તો ભાઈ પાહો આવી ગયો? એ આયા ચકરી આવે જો તને આલી આ બાબી આ હા લગી છે કાલી તમે જો જોજે ગ્લાસે પડ્યું નહીં એમાં લાવજો બે મિનિટ બસ એટલે મહેમાન પાસ એ મારા માટે જો કાઢો તું આલે ચોકનું લાયા ઉડી જાય ગેસ ખબર નહીં બધું મારા માટે કાઢો લે આટલી આટલી જલ્દી છોલા પીવાય હવે પીવા છે નહીં શીખે બા મારા જો આલો ના લીધું ના પાડો તમે જ પીવો યાર તમારે મહેમાન હાચવાનું કીધું તમે મહેમાનને કેમ ના હાચવા ઉપરથી ઘેર કાઢવાના આટલે તો નહીં શું હાચવા નહીં જો મને નહીં હાચવા એટલે તો રે ઘેર આવું કરશું આ બીજે ના પાછા તું ચા પીવા ગયા તમે ચા પીવા જતા એને મારું ભરો બીજું નહીં પકડો કે પકડી ભાઈ જો ને ટેસ્ટ કાલ હુલે કોઈ મિલાલું હોય ભાવ મેં તમે ના પીવા લે મને તને ખબર પડે લે મહેમાનનું વસ્તુ ના પીવાય તમે આવો ને જાવ હા મોય પીજા પીજા બધું એઠું એઠું કરી નાખ્યું યાર. પીજો પી જવાય ને ચાલે કશું નહીં. બીજું પીવું હાલો હાલો છોકરી એટલે બાટલો જોઈ ગયો હતી એનો ભોનો લઈ ગયો છે હમણાં અંદર એના જેમ તૂટી લો આ શીખે બા. લો મેલો લો મેને કરીએ હું કરી દે એસકે ભાઈ કોઈ કરી જ નતું એટલે યાર મારે યાર મોટું બહુ હેરાન કરી મારે નાખ્યા. યાર હે, અમે કોઈ પૂછે ને તો દોઢાઈ ભરેલા જવાબ આલ્યું. અમે એવું કીધું ખબર મેં કીધું મેં હું ખેતરમાં હું આવ્યું તે કે કોટા વાય કોટા જુકીને દાદા હા ભાઈ એ તો કહી દીધું મેં કીધું તમે જોઈને એવું જ લાગે કે હવે ના કોટા વાયા હોય. તમારી જિંદગીમાં જ કોટાઈ હતા એવું કીધું મેં. હેરો કાંઈ શીખે બા ને કરી અમે. મારતો યાર ઈ. બેહો કા થોડી વાર યાર નહીં યાર હવે ખેતરનું કોમ હમ ભાઈ. ઓવો પાવી હા, રાત ગૌ થઈ ગઈ આયા ભાઈ. પા. 4 વાગ્યા એટલે હવ. સાવ કેસું જોવાની છે હા. હારું હેડો. આવજો પા હો હા. રોમ રોમ ગૌ થાય એટલે મોકલાવું બોરી બોરી. હાલો બાટલો કોણ લઈ ગયું ખબર જ પડતી નહીં કોનો હોય તો લાવ બેટા કે ચલો લો આવજો હો ને એ હા આવજો બેઠો ઠીક બા આવજો તબિયત પાણી આગળ હા ફોટો ના લગાડે કઈ દુવાન કાઢે નહીં ના ના વાંધો નહીં. હા એ આવજો કોના અંદર જઈને ઢીગોળી નાખો આખો બાટલો લઈ ગયો અને તાર મહેમાનોનું એ પી ગયો વાત અંદર લે કોના તો સુરા બાટલો કોણ લઈ ગયું મને નહીં ખબર લે સાચું બોલજો લે ઘરે ના આમ લે એક તો વાળી પેલા મહેમાન એને પીવડાવેલી સોડા પીધી હે લે તો ટેસ્ટિંગ કરી પડે ને યાર કોઈ ઝેર બે નાખેલું હોય છોરા જો મારે આવે બધા ભોળા એવા ઝેર ના આવે લે સીલ પેક આવે એની રોકડ લે તને કોઈ ખાજાની ખબર ના પડે એટલે શું વિચાર કે શીખે બા ભોણો આવો એ તો આપણે હેતુ પીવો કે જો તાની તું પીવાય તારે જો પ્રેમ હોય જાય તને ખબર પડે જો વસ્તી ભાઈ કર જે વાતો કોક કરે કે ભાઈ હું બાટલો નહીં લઈ ગયો તમારે ખોટો આરોપ નહીં નાખવાનો તો બાટલો લઈ કોણ જીવ મને આવું ખબર સાચું બોલે હજી કહું સાચું એટલે યાર ફાઇનલ યાર હું નહીં લઈ મને ખબર પણ કુલ લઈ ગયું કોણ લઈ છે લે તમાર ઘર કોણ લઈ એટલે હેડો નહીં યાર તમે ખાલી તે તો ખંતા રહ્યો એટલે પણ હેડો જ કરી યાર મેં હટાર બાટલો મળી યાર તમે જમા આ બુદ્ધિ વગરનો શું હાલે પણ એ પૂછની બુદ્ધિ લે પણ આ મહેમાનની સોચ આયા લઈને આતા રહી હું તારનો યાદ તો હોગમ કરતો હતો ચોરે એક નંબર હું જો નહીં ભાઈ એટલે ખબર કે 50 કઈ લાયા પણ તમે? ચોરે જો માં ઘેથી લઈને આવ્યો આ પીચી તો લમડો કરવા 10 થી 15 મિનિટ ઈકન ઉભા રહે સોડાનો બાટલો હું જોઈ એ સોડાનો બાટલો ગાયબ એટલે તમે ગાયબ તમે ક્યાં ટાઈમે લઈને નીકળી ગયા
કે મમ્મા છૂક ને બુક પડી છે આ ને જવા દે ને. હું એ જાઉં હાલ લે પાણી આજો ચાવ આજો મને પીવાનો જ. એ હજુ હોય તો તમે જો લે કઈ કોમ આગળ એક કર. 40